ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે, એ જન્મ ખાલી વાતું કરવા, ઝઘડા કરવા, ન કરવાનું કરવા નથી આપ્યો. આ મનુષ્ય જન્મ પ્રભુને મેળવવા માટે આવ્યો છે. આ મનુષ્ય જન્મ એવો છે કે તમે સૌથી વધારે નજીક પ્રભુની રહી શકો છો, તમે એની પાસે રહી શકો છો. તમે જોયું કોઈ પ્રાણી, પશુ, પક્ષી એની પાસે હોય? મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે. ભગવાને ગીતાજીમાં કીધું છે કે મને મનુષ્ય બહુ પ્રિય છે. 84 લાખ યોનિની અંદર મને મનુષ્ય જન્મ છે પ્રિય છે. જૂઠું ન બોલવું, સત્યનું આચરણ કરવું, બને એટલું સત્યનું પાલન કરવું. બાકી તો રોજ પશુ પક્ષી જન્મે છે અને રોજ મરે છે. એમ આપણે જન્મી જન્મીને મરી જાય તો આપણામાં શું છે? આવ્યા છીએ તો કંઈક કરીને જઈએ. દુનિયામાં આપણે હોય ને ત્યાં સુધી તો આપણું નામ લેવાય, આપણે જાય ને પછી પણ આપણું નામ લેવાવું જોઈએ. લોકો યાદ કરવા જોઈએ. નહીં ભાઈ હો, અમારા કુટુંબમાં હતો, અમારા પરિવારમાં હતો, અમારા ગામમાં હતો. લોકો તમે જાઓ પછી તમને યાદ કરે. અગરબત્તી જલતી હોય ત્યાં સુધી તો સુગંધ આપે છે, અને અગરબત્તી જ્યારે ઓલવાઈ જાય પછી પણ એની સુગંધ કાયમને માટે રહે છે. આજે આપણે ઘણી વખત પ્રસંગ આવે ત્યારે આપણે નથી યાદ કરતા, ભાઈ અમારા કુટુંબમાં હતો. આ યાદ કરે, લોકો કંઈક કરે એવું કરીને જાઓ. આ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી એટલે ભક્તિ, અને ભક્તિ એ જ તમને ભગવાન સુધી લઈ જાય છે. કોઈના ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરવી, તમારે જીભ ઉપર ખરાબ બોલવું નહીં, સત્યનું આચરણ કરો. બીજા શું કરે છે એની પરવા ન કરો, તમે તમારું જોવો. મારાથી કોઈ ભૂલ નથી થતી ને, મારાથી બીજું કાંઈ નથી થતું ને, પ્રભુને ખોટું લાગે એવું મારાથી નથી થતું ને, દુનિયાને રાજી કરવા રહેશો તો દુનિયા તો રાજી થશે તો થશે, નકર નહીં થાય. પણ આ દુનિયામાં રાજી કરવા હોય તો પ્રભુને રાજી કરવો તે જ રાખશે.